આજનો જે વ્લોગ છે તમને લાગશે કે રાત્રિ દરમિયાન કેમ વ્લોગ કરી રહ્યા છે, પણ આજનો દિવસ જ એવો છે કે વસ્તુ બતાવી છે. એ વસ્તુ વિશે સમીરભાઈ વાત કરશે. હેલો ગાઈઝ, કેમ છો? અમારા રાત્રિ વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે અમે આપને જે વસ્તુ બતાવવા જઈ રહી છીએ તે અરવલ્લી સાબરકાંઠા જિલ્લો તો નહીં પરંતુ ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર આ વસ્તુ જોવા મળશે. એટલાન્ટા ડીજે રોક્સ દ્રશ્ય બતાવીશ તમને. આ પડદા પરથી રહસ્ય પરથી પડદો ઊંચો કરીશું. એટલાન્ટા ડીજે રોક્સ ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર ડીજે માટેની એક કાર્ટ તૈયાર કરવામાં આવી છે, જે વિન્ટેજ મોડલ બનાવવામાં આવ્યું છે. રોલ્સ રોયસ જે અમીરોનું સપનું છે એ પ્રકારનો ટ્રક બનાવવામાં આવ્યો છે. બારાત ઓન વ્હીલ્સ. પરંતુ જે ગાડી જે રીતે તૈયાર થઈ છે અને ખરેખર આમાં જે લાઇટિંગ અને સાઉન્ડનો જે અદ્ભુત સંયોગ બનાવવામાં આવ્યો છે, જે આના માલિકો છે એટલાન્ટા થિયેટરના માલિક છે અજયભાઈ અને પ્રિયંકભાઈ, આ બંને દ્વારા આ ગાડી બનાવવામાં આવી છે. અને લાંબી એટલે અદ્ભુત, જાણે એક શાહી રથ અને એના ઉપર સવારી નીકળી હોય એવા દ્રશ્યો લાગશે. ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત આ કોન્સેપ્ટ આવ્યો છે. આ કોન્સેપ્ટમાં એવું હોય છે કે આ જે ગાડી છે એ ગાડી એવી રીતે બનાવવામાં આવી છે કે અહીંયા વરરાજાના પરિવારજનો, એના મિત્રો આ ગાડી પર અહીંયા ઊભા રહે, ઉપર ઊભા રહે અને આખી ગાડી છે લાઇટિંગથી અદ્ભુત રીતે શણગારવામાં આવી છે. અને આખો કોમ્બો પેક મળશે આ ગાડીની સાથે. તમને ડીજે સાઉન્ડ, લાઇટિંગ તમામ વસ્તુ આવી ગઈ. અને નોર્મલ ડીજે નથી પરંતુ અત્યારે આધુનિક સાઉન્ડ સિસ્ટમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે ખૂબ સરસ છે. આગે છે જો આ જો ઉપર એક રેલિંગ બનાવવામાં આવી છે. આ જે સીડી છે, આ સીડી પરથી અહીંયા ઉપર જઈ શકાય. તો એ મારી પાછળ આવો, આપણે જઈએ બંને ઉપર. આ સીડી પરથી અહીંયાથી ઉપર જવાનું. ઉપર જઈ અને અહીંયા જતા પહેલાં સાચવવું પડે એક વખત. સાચવવું તો જો હું જાઉં છું આ રીતે ઉપર જવાનું. અને પતંગ ચકાવવા ધાબા પર ચડીએ એમાં આખું આ ટેરેસ છે. એક બાજુ ડીજે સાઉન્ડ વાગતો હોય, ડીજે પાર્ટી પણ કરી શકાય, બર્થડે પાર્ટી પણ કરી શકાય, લગ્નની પાર્ટી પણ કરી શકાય. ભાઈ ખૂબ સુંદર. આ જુઓ તમે દ્રશ્યો, અહીંથી આખી ગેલેરી બતાવશે હાર્દિકભાઈ. હાર્દિકભાઈ ત્યાં જાઓ ને હું અહીંયા ઊભો રહું છું. ચોક્કસથી જો હું અહીં સાઈડ આવું છું. જો હા આખી ગેલેરી છે, આગળ ટ્રકનો આગળનો ભાગ. અને સમીરભાઈ ત્યાં જો આ ગેલેરી કેટલી વિશાળ પ્રકારની ગેલેરી છે. તો સમીરભાઈ સરસ માહિતી આપી દીધી આપણને. અને જો આપણે નીચે જઈશું, નીચે જઈને હવે રાત્રિ દરમિયાન જે લાઇટિંગ થવાનું છે દ્રશ્યો પણ તમને બતાવી દઈશું. કઈ રીતે કઈ બાજુ છે અહીંયાથી બતાવું. સાઉન્ડ સિસ્ટમ જુઓ. આ સાઉન્ડ સિસ્ટમ આખી જે ક્લબમાં ડીજે વાગે ને એ રીતે ટ્રેકર આવ્યા છે. આ ટ્રેકર કહેવાય. ટ્રેકર છે, આ ઓડિયો મિક્સચર છે. અને આ લાઇટિંગ, આખું લાઇટિંગ જે પાછળ છે એ લાઇટિંગ કંટ્રોલ કરવા માટે આખું સેટઅપ છે. આ જનરેટર ખૂબ સુંદર વ્યવસ્થા અને ડીજે સાઉન્ડ બનાવડાવ્યું છે. જોનો મિત્રો, ડીજે એટલાન્ટા ડીજે રોક્સ આવું સરસ મજાનું ડીજે અરવલ્લી જિલ્લામાં આવી ચૂક્યું છે. એટલાન્ટા પરિવારનું છે અને આપણે પણ અહીં મુલાકાત લીધી છે અને તમને અગાઉ માહિતી આપી. પહેલાં જે લાઇટિંગ કર્યા બાદ જોઈ શકો છો કેટલું સરસ લાગી ગયું છે. હા, પ્રિયંકભાઈ છે એમનો પરિવાર. તમે જોયું ને લાઇટ કેવી લાગી રહી છે. જો તમે બીજી સાઈડથી ભાઈ બતાવી દઉં. હા, દૂરથી જોઈએ ને જબરજસ્ત દેખાઈ રહ્યું છે ડીજે. અને અત્યારે લગ્નોમાં ક્રેઝ છે. જો મિત્રો આને શૂટ કરવા માટે કિરણભાઈ આવ્યા છે. મારા કિરણભાઈ રીલ્સના માસ્ટર છે, શૂટિંગના માસ્ટર છે. કિરણભાઈ તમે આવ્યા છો શૂટિંગ કરવા માટે, કેવું લાગે? બહુ જોરદાર છે. મેં ઘણા બધા વેડિંગના ફંક્શન કર્યા પરંતુ આવું ડીજે મેં કોઈ વાર જોયું નથી. અને બહુ જ શાનદાર એની જે પેટર્ન બનાવી છે તમે, ખરી આહલાદક. આમ એનો નજારો જ આખો અલગ છે કે કોઈ પણ જગ્યાએ હોય તો બહુ સુંદર દેખાય. ચોક્કસથી જો મસ્ત માહિતી આપી દીધી કિરણભાઈએ.
આ સમીરભાઈનો વિડીયો કોલ ચાલુ છે એ બતાવી રહ્યા છે. હા મારા ભદ્રેશભાઈ. ભદ્રેશભાઈ કેવું લાગ્યું હા હું તો ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ જોયું હું પહેલી વાર. લંડનની બસ હોય એવું લાગે છે આગળ. હા રોલ્સ રોયલ હા રોલ્સ રોયલ જોરદાર ગાડી જો બનાવી. આ પ્રિયંકભાઈ સમીરભાઈ બધા ઊભા છે. અજયભાઈ પીડી સાઈડ છે. आज आपके सामने उत्तर गुजरात का सबसे बढ़िया डीजे साउंड एटलांटा डीजे रॉक्स प्रेजेंटेड बाय एटलांटा थिएटर. अजय पटेल एंड प्रियंक पटेल रेडी. लेट्स रॉक स्टार्ट. 1 2 3. એવું લાગ્યું તમને? ખાસ કરીને એક અલગ પ્રકારનું એક ડીજે હતું. સમય ડિજિટલ મ્યુઝિકનો છે અને સમય પ્રમાણે છે કે અલગ અલગ પ્રકારના ડીજે આવતા હોય છે. એટલે કે ચલો થયું કે એટલાન્ટા પરિવાર મોડાસા દ્વારા જે ડીજે લાવવામાં આવ્યું છે એ આપ સમક્ષ એને વિડીયો દ્વારા મૂકવામાં આવે. અમે મોડાસા શહેરનું પણ એક ચક્કર લગાવ્યું, એમની સાથે અમે ગયા હતા અને ખૂબ સારો પ્રતિસાદ લોકો તરફથી મળ્યો. એટલે કે આ પ્રકારે જે તમે ડીજે જોયું એ લાગ્યું કે કંઈક અલગ છે, ડિફરન્ટ છે. એટલે કે થયું ચલો ને વ્લોગમાં બતાવી દઈએ. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય કોઈ પણ રીતે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. થેન્ક યુ.